નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે વાત કરવી છે અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આપણે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત હળવદમાં જે આવતી 20 બેઠકો છે તેનું આપણે મહામંથન કરવું છે। એટલે કે કયા ગામમાં કઈ જિલ્લા પંચાયત લાગે છે, કઈ તાલુકા પંચાયત લાગે છે, કયું ગામ કઈ બેઠક હેઠળ આવે છે એની સંપૂર્ણ વિગત સાથે માહિતી આપણે આપવી છે। તેમજ જે ઉમેદવારો અત્યારે અલગ અલગ પક્ષમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય તેમાં જે ઉમેદવારો જે ઉમેદવારી નોંધાવી છે તેનો આપણે પરિચય આપવો છે। તો આવો આખો અહેવાલ આપણે જોઈ, અહેવાલ મિત્રો થોડોક લાંબો હોઈ શકશે પરંતુ ખૂબ સારી રીતે અમે મહેનત કરી અને આખો અહેવાલ તૈયાર કર્યો છે, એટલે આપ સૌ પૂરેપૂરો અહેવાલ જોજો। મિત્રો, સૌપ્રથમ આપણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત શું છે, એમાં શું કાર્ય પદ્ધતિ હોય છે એના વિશે થોડી વાત કરીએ। આમ તો આ માહિતી સામાન્ય છે, દરેકને ખ્યાલ હોય છે, પરંતુ છેવાડાના ગામના લોકો કોઈ હોય અને જો ન ખ્યાલ હોય તો એને પણ ખ્યાલ આવે એ માટે ખાસ આપણે વાત કરી। તો સૌપ્રથમ જિલ્લા પંચાયત જિલ્લા મથકે આવતી હોય છે, એટલે કે આપણો જિલ્લો છે મોરબી, એટલે મોરબી શહેરમાં જિલ્લા પંચાયત કચેરી આવતી હોય છે અને તેમાં અત્યારે આપણે 24 બેઠકો છે। જે 24 બેઠકોમાં દરેક પક્ષ લડતા હોય, ત્રણેય પક્ષ જેમ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ત્રિપાક્ષીય જંગ છે, એટલે 24 બેઠકમાં જે પક્ષના ઝાઝા ઉમેદવાર જીતે તેના કબજામાં આ જિલ્લા પંચાયત આવતી હોય છે। અને ત્યારબાદ જેટલા જે ઉમેદવારો છે જીતેલા હોય છે એના વચ્ચે ચૂંટણી અથવા સર્વાનુમતિએ એમાં અલગ અલગ હોદ્દા હોય છે, એટલે એક પ્રમુખ બનતા હોય છે, ઉપપ્રમુખ બનતા હોય છે, એમાં કારોબારી સમિતિ હોય છે, બાંધકામ સમિતિ હોય છે, જાહેર સમિતિ હોય છે, આરોગ્ય સમિતિ હોય છે, આંગણવાડી વિભાગ, એમ કરીને કુલ 7 જેટલી સમિતિ હોય છે। એમાં ચૂંટાયેલા જે સભ્યો હોય છે જિલ્લા પંચાયતના તે બેસતા હોય છે। એટલે કે મોરબી જે જિલ્લા પંચાયત છે તેમાં આપણા હળવદ તાલુકામાં તેમાં 5 બેઠકો આવે છે। આપણે એ 5 બેઠકો વિશે આગળ વાત કરશું। એટલે આ જિલ્લા પંચાયતની જે કંઈ આખી હતી કાર્ય પદ્ધતિ હતી કે જીત્યા પછી આવી રીતે ચાલતું હોય છે। અને જિલ્લા પંચાયતમાં આપણે જેમ ગ્રામ પંચાયત હોય અને ત્યાં તલાટી બેસતા હોય તેમ ત્યાં ડીડીઓ સાહેબ બેસતા હોય છે, એટલે કે એને જિલ્લા વિકાસ અધિકારી કહેવામાં આવતા હોય છે અને એના અંડરમાં આખું કામગીરી ચાલતી હોય છે। તો એવી જ રીતે આપણે તાલુકા પંચાયતમાં સેમ પદ્ધતિ હોય છે। તેમાં શિક્ષણ સમિતિની કંઈ હોય છે તે અહીં નથી હોતું, પરંતુ અહીંયા પ્રમુખ હોય છે, ઉપપ્રમુખ હોય છે, કારોબારી ચેરમેન હોય છે, બાંધકામ સમિતિના ચેરમેન હોય છે અને ત્યાં જે અધિકારી બેસતા હોય છે જેને ટીડીઓ કહેવામાં આવે છે, એટલે કે તાલુકા વિકાસ અધિકારી। એટલે આ બે જે જિલ્લા પંચાયત હોય છે જીત્યા બાદ આ રીતે એક આખું એનું માળખું ચાલતું હોય છે, એટલે ખાસ એ વિશે માહિતી આપી। એટલે હવે જોઈએ આપણે કે આ જિલ્લા પંચાયત છે તેની કઈ બેઠક અને તાલુકા પંચાયતની કઈ બેઠક છે। મિત્રો, મોરબી જિલ્લા પંચાયતમાં આપણા હળવદમાં આવતી 5 બેઠક છે, જેમાં સાપકડા બેઠક, ટીકર બેઠક, ઘનશ્યામપુર બેઠક, માથક બેઠક તેમજ ચરાવડા બેઠક। એટલે આ જે 5 બેઠકો છે જે તેના ઉમેદવારી કરી હોય એ જીતે તે મોરબી શહેરમાં આપણે જે જિલ્લા કચેરી આવતી હોય છે જિલ્લા પંચાયત તેમાં એ લોકો બેસે। એટલે આ ખાસ જે હળવદ તાલુકામાં 5 નામ આપ્યા એ બેઠકો છે એ જિલ્લા પંચાયતમાં આવે છે। હવે વાત કરીએ હળવદમાં આવતી 20 તાલુકા પંચાયતની જે બેઠક છે તેમાં અજીતગઢ। તો અજીતગઢમાં કયા ગામો આવે છે? તો અજીતગઢ, માયાપુર, મિયાણી અને માનગઢ આ જે છે તે એ બેઠક આવે છે। બીજી બેઠક છે મિત્રો ચરાવડા તાલુકા પંચાયત આવે છે। જોકે ચરાવડા મોટું ગામ છે અને ત્યાંનું વોટિંગ વધારે છે, એટલે એ તાલુકા પંચાયતમાં ચરાવડા છે એક જ આવે છે, એમાં બીજા અન્ય ગામ નથી તાલુકા પંચાયત સીટમાં। મિત્રો, પછી આવે છે ચૂંટણી બેઠક તાલુકા પંચાયતની, એમાં ચૂંટણી, માણેકવાડા, ખેતરડી અને ડુંગરપર આમ આટલા ગામ એ બેઠકમાં આવે છે ચૂંટણી તાલુકા પંચાયતમાં। પછી વાત કરી દિગડિયા તાલુકા પંચાયત સીટની, તો એમાં દિગડિયા, ચિત્રોડી, પલાસણ અને ગોલાસણ આમ એ ગામ છે તે દિગડિયા તાલુકા પંચાયત સીટમાં આવે છે। પછી મિત્રો આવે છે ઘનશ્યામપુર તાલુકા પંચાયત। જોકે ઘનશ્યામપુર પણ મોટું ગામ છે, એટલે ઘનશ્યામપુર અને ભલગામડા આ 2 જ ગામ એ તાલુકા પંચાયત સીટમાં આવે છે। મિત્રો, ઈસનપુર તાલુકા પંચાયત બેઠક છે તેમાં ઈસનપુર, જોગડ, કીડી અને ખોડ આમ આટલા ગામ છે તે ઈસનપુર તાલુકા પંચાયત બેઠકમાં આવે છે। ત્યારબાદ જૂના દેવળિયા તાલુકા પંચાયત સીટ આવે છે, તેમાં એ ગામ પણ મોટું છે, એટલે એમાં પણ ઓછા ગામ છે, એટલે કે જૂના દેવળિયા, સુસવો અને ઈશ્વરનગર આટલા ગામો છે જૂના દેવળિયા જે તાલુકા પંચાયત સીટ છે તેમાં આવે છે। કડિયાણા જે તાલુકા પંચાયત બેઠક છે તેમાં કડિયાણા, સુંદરગઢ, રણજીતગઢ અને કેદારિયા આટલા ગામો તેમાં આવે છે। કવાડિયા તાલુકા પંચાયત બેઠક પછી આવે છે, જેમાં કવાડિયા, સુખપર અને કોઈબા આમ આ 3 ગામ છે તે એ સીટમાં આવે છે। ત્યારબાદ માલણિયાદ તાલુકા પંચાયત બેઠક આવે છે, તેમાં માલણિયાદ, ઘણાદ અને વેગડવાવ
આમ એક ગામ એ તાલુકા પંચાયતમાં આવે છે. ત્યારબાદ માથક તાલુકા પંચાયત છે. આમ તો માથક મોટું ગામ છે એટલે માથક અને સુંદરી ભવાની આ બે ગામ એ તાલુકા પંચાયતમાં આવે છે. ત્યારબાદ મયુનગર તાલુકા પંચાયત બેઠક છે, જેમાં મયુનગર, ધનાળા અને રાયસનપર આમ એ ગામ એ તાલુકા પંચાયત બેઠકમાં આવે છે. નવા દેવળિયા તાલુકા પંચાયતમાં નવા દેવળિયા, સુરવદર, પ્રતાપગઢ, ધોળકોટ અને ઘનશ્યામનગર આ ગામો છે જે નવા દેવળિયા બેઠક પર આવે છે. નવા ઘનશ્યામગઢ તાલુકા પંચાયત બેઠક છે, તેમાં નવા ઘનશ્યામગઢ, નવા જૂના અમરાપર અને ચાડત્રા તેમજ ઇંગોરાળા આ ગામો જે છે તે નવા ઘનશ્યામગઢ બેઠક પર આવે છે. રણમલપુર જે તાલુકા પંચાયત બેઠક છે તેમાં રણમલપુર, બુટવડા, મંગળપર અને ચંદ્રગઢ આમ એક ગામ જે છે તે રણમલપુર બેઠક પર આવે છે. ત્યારબાદ રણછોડગઢ તાલુકા પંચાયત સીટના ગામો જોઈએ તો રણછોડગઢ, સરંબડા, રાયદ્રા તેમજ પાંડાતીરથ આ ગામો જે છે તે રણછોડગઢ સીટ પર આવેલા છે. રાણેપર તાલુકા પંચાયત બેઠકના ગામો જોઈએ તો રાણેપર, મેરુપર, માનસર અને સિરોયા આ ગામો છે જે રાણેપર તાલુકા પંચાયત બેઠક પર આવે છે. રાતાબેર તાલુકા પંચાયત બેઠકના ગામો જોઈએ તો રાતાબેર, વાંકિયા, શિવપુર, સમલી, દેવપુર આ ગામો જે છે તે રાતાબેર બેઠક પર આવેલા છે. ત્યારબાદ સાપકડા તાલુકા પંચાયત બેઠક એટલે એ ગામ મોટું છે એટલે એમાં સાપકડા અને ઢવાણા બે જ ગામ આવે છે અને એ તાલુકા પંચાયત સીટ છે. ત્યારબાદ ટીકર તાલુકા પંચાયતની વાત કરીએ તો ટીકર અને નવા ઘાટીલા આ બે ગામો છે તે એ બેઠક પર આવેલા છે. તો મિત્રો આ માહિતી હતી આપણા જે હળવદ તાલુકાના 72-73 જે ગામ છે તે કઈ બેઠકમાં આવે છે એની સંપૂર્ણ માહિતી હતી. હવે મિત્રો આપણે ઉમેદવારનો પરિચય જોઈ તો તેમાં પહેલાં સાપકડા બેઠક પરની વાત કરી તો સાપકડામાં જે ભાજપ તરફથી દક્ષાબેન ભરતભાઈ ગણેશિયા જેઓની ઉમેદવારી નોંધાયેલી છે એમની થોડી વાત કરી તો કવાડિયા બેઠક પર ભરતભાઈ ગત ટર્મમાં ભાજપમાંથી લડ્યા હતા અને જીત્યા પણ હતા અને વકીલ ક્ષેત્રે તેવું સારું એવું નામ ધરવે છે અને ઠાકોર સમાજ જે ક્ષત્રિય ઠાકોર સેનાના જે ઉપપ્રમુખ પણ છે હળવદ તાલુકાના. ત્યારબાદ જે વાત કરી કે કોંગ્રેસમાંથી તો કોંગ્રેસમાં અંશાબેન રામજીભાઈ પીપરિયા જેઓએ ઉમેદવારી નોંધાવી છે તેઓ વેગડવાવ ગામના છે અને ખાસ એમનો જે દીકરો છે જિજ્ઞેશ પીપરિયા તે યુથ કોંગ્રેસમાં જોડાયેલા હતા તેમજ કોંગ્રેસમાં સારી એવી કામગીરી કરી અને એક ઠાકોર સમાજનો ઉભરતો ચહેરો પણ છે અને જે ઉમેદવારી નોંધાવી છે અંશાબેન તેમના પતિ જે વેગડવાવ ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે પણ ચૂંટાયેલા હતા. અને ત્યારબાદ વાત કરી તો આમ આદમીમાંથી સાપકડા જિલ્લા પંચાયત બેઠક પર ઉપેન્દ્રભાઈ પરમાર જેઓ નવા માલણિયાના છે. મિત્રો આ સાપકડા જિલ્લા પંચાયત બેઠક છે તે રસપ્રદ છે કારણ કે આ બેઠક પર અત્યારે જે સાંસદ છે ચંદુભાઈ સિહોરા તે લડ્યા હતા ભાજપમાંથી અને તેમની સામે હેમંતભાઈ રાવલ હતા કોંગ્રેસથી અને ત્યારે ચંદુભાઈ સિહોરા આ બેઠક હાર્યા હતા અને ત્યારબાદ ફરી એક વખત એમને ટિકિટ આપી હતી અને આ બેઠક પર પાછા ચંદુભાઈ સિહોરા છે જીત્યા હતા અને મોરબી જિલ્લા પંચાયતના એ પ્રમુખ પણ બન્યા હતા એટલે ખાસ આ રસપ્રદ સીટ છે. ત્યારબાદ વાત કરી ઘનશ્યામપુર જિલ્લા પંચાયત સીટની તો એમાં ભાજપ તરફથી જે ભગવતીબેન ગિરીશભાઈ લકુમ તેમને ઉમેદવારી નોંધાવી છે. તેમનું રાજકીય બેકગ્રાઉન્ડ જોઈ તો જે ગિરીશભાઈ છે તે યુવા ભાજપમાં સારી એવી સેવા બજાવેલી છે તેમજ શિક્ષણ સાથે જોડાયેલા છે. પહેલાં સદભાવના જે સ્કૂલ હતી તેના એમડી રહી ચૂકેલા છે ને અત્યારે હાલ ઉદ્ગમ જે સ્કૂલ છે તે ચલાવી રહ્યા છે અને તેઓ જે સુંદરગઢ ગામના છે અને તેમજ જે ગુજરાત પ્રદેશ સત્વરા સમિતિ જે છે તેના સભ્ય પણ ગિરીશભાઈ રહી ચૂકેલા છે. ત્યારબાદ ઘનશ્યામપુર જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જોઈ તો જ્યોત્સનાબેન ઘનશ્યામભાઈ બાબરિયા જેઓ રાણેપરના છે અને ઘનશ્યામભાઈ જે છે તેમના પતિ તે કોંગ્રેસમાં સારા એવા જે દોડવાવાળા વ્યક્તિ કહેવાય ને તો કહી શકાય કારણ કે જેઓ દરેક મિટિંગોમાં ને ત્યાં કોંગ્રેસમાં તમામ જગ્યાએ હાજર હોય છે અને ખૂબ ઉભરતો ચહેરો છે અને જેઓનું મોરબી જિલ્લા કોંગ્રેસમાં પણ મોટું યોગદાન છે અને હાલ તેમનો જે બક્ષી પંચ મોરચો આવે તેના પણ પ્રમુખ છે અને અગાઉ એ પણ રાણીપર તાલુકા પંચાયત બેઠક લડેલા હતા અને અગાઉ અપક્ષ પણ લડેલા હતા અને હાર્યા હતા અને અત્યારે તેમના પત્ની જે છે તે જિલ્લા પંચાયત જે ઘનશ્યામપુર છે તેમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ખાસ વધુ વાત કરી તો જે ઘનશ્યામભાઈ બાબરિયા છે તેમના પિતાશ્રી જે છે જે પ્રભુબાપાથી પ્રખ્યાત હતા અને આખા હળવદ તાલુકામાં પ્રભુમતી જે છે બાબરિયા તેમનું કોંગ્રેસમાં સારું એવું નામ હતું અને આ એમના પુત્ર છે ઘનશ્યામભાઈ અને એમના પત્ની જે છે તે ઘનશ્યામપુર બેઠક પર લડી રહ્યા છે કોંગ્રેસ તરફથી. ત્યારબાદ આમ આદમીના ઉમેદવાર આ બેઠક પર જોઈ તો નીરુબેન ભરતભાઈ ખેર જેઓ મેરુપર ગામના છે અને જે ભરતભાઈ છે તે વર્ષોથી પહેલાં કોંગ્રેસ સાથે જોડાયા હતા અને કોંગ્રેસ સાથે શેડો ફાડી અને આમ આદમીમાં જોડાયા છે અને એમના ધર્મપત્નીએ ઉમેદવારી નોંધાવી છે. જેમના જે દીકરો છે અનિરુદ્ધ તે પણ આ સીટ પર ઘનશ્યામપુર જિલ્લા પંચાયત સીટ પર અગાઉ કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને એ વખતે હાર્યા હતા
તેમજ જે મેરુપર ગામ છે તેમાં ભરતભાઈ એમના પુત્રવધુ એટલે કે અનિરુદ્ધભાઈ છે તેમના ધર્મપત્ની ત્યાં સરપંચ તરીકે પણ ચૂંટાયેલા હતા. તો મિત્રો આ જે ઘનશ્યામપુર જિલ્લા પંચાયત સીટ છે તેના ત્રણેય ઉમેદવારનો એનો પરિચય હતો. આ સીટ ખાસ વાત કરી તો જ્યારે અનામતનું વાવાઝોડું હતું ત્યારે 5માંથી 4 જે છે જિલ્લા પંચાયત ભાજપ હાર્યું હતું ત્યારે લક્ષ્મણભાઈ જે છે તે લક્ષ્મણભાઈ આ બેઠક પરથી જીત્યા હતા અનામત વખતે ભાજપમાંથી. ત્યારબાદ મિત્રો જે માથક જિલ્લા પંચાયત બેઠક છે તેની વાત કરી તેના જે ત્રણેય ઉમેદવાર છે એની વાત કરી તો પહેલાં ભાજપમાંથી કાજલબેન ભરતભાઈ વિઠલાપરા એમને ઉમેદવારી નોંધાવી છે જેઓ પલાસણ ગામના છે. જો કે આ બેઠક પર તેમના જે જેઠ છે એટલે કે ભરતભાઈના મોટા ભાઈ મેરાભાઈ વિઠલાપરા ખૂબ ઠાકોર સમાજનું સારું એવું નામ છે જે સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે અને ગઈ વખતે આ માથક જિલ્લા પંચાયત બેઠક પર મેરાભાઈએ ઉમેદવારી નોંધાવી હતી અને જીત્યા પણ હતા. અને મોરબી જિલ્લા પંચાયત જે છે તેમાં જાહેર કારોબારી ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે. આ માથક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જોઈ તો રેખાબેન પરહાડિયા જેઓ માથકના જ છે અને ખાસ જે કોંગ્રેસે છે જે માલધારી સમાજ જે છે તેની ગણતરી કરી અને આ સીટ પર માલધારી ચહેરો ઉતાર્યો છે અને ખાસ તેઓ પશુપાલન સાથે જોડાયેલા છે. ત્યારબાદ આમ આદમીના ઉમેદવારનો પરિચય આપી તો જીતુબેન જયંતિભાઈ બાવળિયા જેઓ સરંપડા ગામના છે અને તેઓ પહેલાં કોંગ્રેસ સાથે જોડાયા હતા અને કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આમ આદમીમાં આવ્યા હતા અને ત્યાંથી ઉમેદવારી કરી છે. અને આ જે જયંતિભાઈ છે તે સરંપડા ગ્રામ પંચાયતના સભ્ય પણ રહી ચૂકેલા છે, ચૂંટાયેલા છે. ત્યારબાદ જે ચરાવડા જિલ્લા પંચાયત છે તેની વાત કરી તો તેમાં એક અપક્ષ પણ આ વખતે ભરાયું છે. કુલ ભાજપ, કોંગ્રેસ, આપ અને તેમજ એક અપક્ષ એમ કુલ 4 ફોર્મ છે અને 4 ઉમેદવાર તેમાં લડી રહ્યા છે. તેમાં ભાજપની વાત કરી તો માવજીભાઈ કચરાભાઈ જે માકાસણા જેઓની વાત કરી તો અગાઉ એમને અપક્ષ ફોર્મ ભર્યું હતું એ બેઠક પર અને ચૂંટાયા હતા અને આ વખતે જે ભાજપ તરફથી તેઓ લડી રહ્યા છે અને જે ચરાવડા ગ્રામ પંચાયત છે તેમાં સભ્ય તરીકે પણ એ ચૂંટાયેલા હતા. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારનો જે પરિચય આપી તો સાગરભાઈ જાદવભાઈ રાજપરા જેઓ ઈશ્વરનગર ગામના છે. ઈશ્વરનગર ગ્રામ પંચાયતમાં તેઓ સદસ્ય તરીકે પણ ચૂંટાયેલા છે અને ખાસ પાટીદાર સમાજમાં તેમની પકડ છે અને યુવા ચહેરો છે. આમ આદમી પાર્ટીનો ઉમેદવારનો પરિચય આપી તો હિતેશ દેવજીભાઈ ભોરણિયા જેઓ અગાઉ તાલુકા પંચાયત લડેલા હતા કોંગ્રેસથી અને હાર્યા હતા. ત્યારબાદ જે જૂના દેવળિયાના મૂળ વતની છે અને જૂના દેવળિયા સતત 3 વખત ગ્રામ પંચાયતમાં તેમના વોર્ડમાં સદસ્ય તરીકે ચૂંટાયેલા છે અને આમ આદમી એમને આ સીટ ઉપર બેઠક ઉપર મેદાને ઉતાર્યા છે. ત્યારબાદ આ બેઠક પર જે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે એમનું નામ જોઈએ તો વિવેકકુમાર પ્રાણજીવન ભોરણિયા જેઓ જૂના દેવળિયાના છે અને આમને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ટીલર એમનું નિશાન આવેલું છે. હવે વાત કરી જે ટીકર જિલ્લા પંચાયત બેઠક છે તેની તો તેમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે ધર્મેશભાઈ જસમતભાઈ એરવડિયા જેઓએ ઉમેદવારી નોંધાવી છે. જો કે ધર્મેશભાઈની વધુમાં વાત કરી તો પહેલાં કોંગ્રેસમાંથી 2 ટર્મ, એક ટર્મ અને બીજા ટર્મ એમના પત્ની એમ 2 ટર્મ કોંગ્રેસમાંથી ટીકર સીટ ઉપરથી તે જીતેલા છે અને તેમાં નાની સિંચાઈ સમિતિ જે આવતી હોય છે તેના ચેરમેન પણ કોંગ્રેસમાં એ રહી ચૂકેલા છે અને આ વખતે કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાંથી એમને ઉમેદવારી નોંધાવી છે. ત્યારબાદ કોંગ્રેસની વાત કરી તો જે મેહુલભાઈ એરવાડિયા તેઓ કોંગ્રેસ એમને ઉતાર્યા છે. તેમના દાદા પણ જે ટીકરમાં છે સરપંચ તરીકે ચૂંટાયેલા હતા અને તે અત્યારે હાલમાં કોંગ્રેસના પ્રવક્તા પણ છે મેહુલભાઈ અને બોલવામાં મારફાડ છે અને કોંગ્રેસનો એક સારો એવો ચહેરો છે. ત્યારબાદ આમ આદમીની વાત કરી તો વિજયભાઈ એરવાડિયા તો વિજયભાઈ જે છે તે તેમના ફાધર હળવદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ સાથે જોડાયેલા છે. વિજયભાઈ પહેલાં ટીકરના સરપંચ તરીકે પણ ચૂંટાયેલા છે અને એક બેબાક યુવાન કહી શકાય કે જે લડાયક ચહેરો પણ છે તે આમ આદમીએ તેમાં વિજયભાઈને ઉતાર્યા છે. ટૂંકમાં આ જે ટીકર બેઠક છે તેમાં વાત કરી તો મિત્રો ત્રણેય જે એરવાડિયા પરિવારથી જ ઉમેદવાર છે અને જેઓ સામે સામે અત્યારે જે જંગમાં ઉતર્યા છે. તો આ મિત્રો હળવદ તાલુકામાં જે 5 જિલ્લા પંચાયત આવે તેની માહિતી હતી, તેના ઉમેદવારનો પરિચય હતો. મિત્રો અગાઉ જે આપણા તાલુકામાંથી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તે જિલ્લા પંચાયતમાં સારા એવા પદ પણ મળેલા છે. જેમ કે ચરાવડા સીટ પર પહેલાં પ્રવીણભાઈ સોનગરા જે લડ્યા હતા, જે શિક્ષણ સમિતિના ચેરમેન થયા હતા, તેમજ તે બાંધકામ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. જેમ માથક સીટ છે તો મેરાભાઈ વિઠલાપરા છે તો જેઓ પણ એક સમિતિના ચેરમેન તરીકે રહી ચૂકેલા છે. તેમજ ધર્મેશભાઈ એરવાડિયા જે છે કોંગ્રેસમાંથી હતા તે પણ નાની સિંચાઈમાંથી એના ચેરમેન રહી ચૂકેલા હતા. તેમજ કેદરિયા ગામના જે સાપકડા સીટ ઉપરથી ચંદુભાઈ સિંહોરા હતા તે તો જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂકેલા હતા. એટલે જે આ ચૂંટાયેલા ઉમેદવાર હોય તેને મોરબીમાં પણ સારું એવું પ્રતિનિધિત્વ હળવદ તાલુકામાંથી મળેલું હતું. તો
તો મિત્રો હવે હળવદ તાલુકા પંચાયતની જે સીટો છે 20 તેના ઉમેદવારનો પરિચયની વાત કરી તો પહેલું જે છે તે અજીતગઢમાં ભાજપમાંથી રજનીભાઈ પ્રેમજીભાઈ પટેલ તેમને ઉમેદવારી નોંધાવી છે. જો કે રજનીભાઈની વાત કરી તો તેઓ અજીતગઢના સરપંચ પણ રહેલા છે અને ખાસ આમ તો મારા કરતાં મોટા છે તો નામે ન બોલાવે, પરંતુ એને રજનીભાઈ પટેલ કહે તો કોઈ ન ઓળખે, રજલો કહે તો આખો તાલુકો ઓળખે. અને ખાસ આ જે રજનીભાઈ છે અને તે આપણા પૂર્વ ધારાસભ્ય જે પરસોત્તમભાઈ સાબરિયા, બે ખાસ મિત્ર છે, આખો તાલુકો જે જાણે છે અને ખાસ જે કહેવાય ને કે ખેપાની સરપંચ છે રજનીભાઈ. તેમજ કોંગ્રેસમાંથી સચિન હરખાભાઈ ઝીંઝુવાડિયા, જેઓએ કોંગ્રેસ તરફથી તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરી છે અને જેમના પિતાશ્રી જે છે જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પ્રખર કાર્યકર્તા છે, તેને લઈને એમને ટિકિટ આપેલી છે. તેમજ આમ આદમીની વાત કરી તો મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ, જો આ રજનીભાઈ છે તેમના સગા ભાઈ છે, એટલે કે બે ભાઈ સામસામે લડે છે. પહેલા ભાઈ છે રજનીભાઈ જે ભાજપમાં છે, ત્યારે આમ આદમીમાંથી મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ છે તેમના સગા ભાઈ છે, એટલે કે બે સગા ભાઈ લડે છે. એક ભાઈ છે જે ભાજપમાં છે અને આ મુકેશભાઈ છે જે આમ આદમી પક્ષથી લડે છે અને મખ્ખી નામથી તે પણ પ્રખ્યાત છે. અને જેઓ સદસ્ય પણ અજીતગઢ ગામના જે વોર્ડમાંથી ચૂંટાયેલા હતા અને કોંગ્રેસમાંથી અગાઉ તાલુકા પંચાયત પણ લડેલા હતા અને હારેલા હતા. છેરાવડા તાલુકા પંચાયત બેઠક ઉપર જોઈએ તો ભાજપમાંથી રમેશભાઈ પિતાંબરભાઈ સોનગરા, અને જેઓ છેરાવડા ગ્રામ પંચાયત છે તેના ઉપસરપંચ પણ રહી ચૂકેલા છે. ત્યારે કોંગ્રેસની વાત કરી તો કોંગ્રેસના ઉમેદવાર જે બળદેવભાઈ ગોરધનભાઈ ચાવડા છે અને જેઓએ ત્યાંથી ઉમેદવારી નોંધાવી છે. ગ્રામ પંચાયતમાં વોર્ડ હતો એમાં પણ એ ચૂંટણી લડેલા છે અને કોંગ્રેસ સેવા દળ સાથે વર્ષોથી જોડાયેલા છે. આમ આદમીના ઉમેદવાર જોવા જઈએ તો ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી, જેઓએ ત્યાંથી ઉમેદવારી નોંધાવી છે અને તેઓ અત્યારે હાલ છરાવડા ગ્રામ પંચાયતના સભ્ય પણ છે અને શરૂઆતથી જે આમ આદમી પાર્ટી છે તેને ઊભી કરવામાં તેમનો મોટો સિંહ ફાળો છે. તેમજ અત્યારે હાલ હળવદ તાલુકા પ્રમુખ આમ આદમીના એ પ્રમુખ પણ છે. ત્યારબાદ ચૂંટણી બેઠકની વાત કરી તો પૂરીબેન ભીમાભાઈ ઉદરેજા, જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે અને આ વર્ષોથી ભાજપમાં જોડાયેલા છે, તેને લઈને એમને ટિકિટ આપેલી છે. ત્યારબાદ ચૂંટણી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો કામિનીબેન ગિરીશભાઈ મકવાણા, અને જેઓના જે કામિનીબેનના સસરા છે મૂળજીભાઈ, તે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને એમને એના આધારે ટિકિટ આપીને ત્યાં ઉમેદવાર તરીકે ઉતારેલા. આમ આદમીના જે ઉમેદવારની વાત કરી તો દિગ્વિજયસિંહ પરમાર, અને જેઓ ત્યાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે અને એમના પતિ જે છે તે ગ્રામ પંચાયતમાં જે સદસ્ય તરીકે પણ ચૂંટાયેલા છે. નીકળીયા તાલુકા પંચાયત બેઠક પર જોવા જઈએ તો વિલાસબેન બળદેવભાઈ કાંજિયા, જે ભાજપે એમને ઉતારેલા છે અને અગાઉ આ બેઠક પર તેઓ તાલુકા પંચાયત સીટ જીત્યા પણ હતા ભાજપમાંથી. દીગડિયા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર જોવા જઈએ તો ઉર્મિલાબા કિરીટસિંહ ઝાલા, જેઓએ ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ તરફથી, અને કિરીટસિંહ જે છે તે દીગડિયા ગ્રામ પંચાયત છે તેમાં ઉપસરપંચની તેમને સેવા બજાવેલી છે. તેમજ આમ આદમી સાથે છેડો ફાડી અને કોંગ્રેસમાં જોડાયા છે અને ઉમેદવારી નોંધાવેલી છે. આમ આદમીના ઉમેદવાર જોવા જઈએ તો હર્ષાબેન ઈશ્વરભાઈ સારલા, જેઓ મૂળ પલાસણના છે પણ એ સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવે છે. અને જે આ ઈશ્વરભાઈ છે તે ઠાકોર સમાજનો ઉચ્ચ અભ્યાસ કરતો એક ચહેરો છે, એમનું શિક્ષણ જે ઉચ્ચ અભ્યાસ કરેલો છે. ત્યારબાદ ઘનશ્યામપુર તાલુકા પંચાયત સીટ છે તેની ઉમેદવારોનો પરિચય આપતા વાત કરી તો ભાજપમાંથી શીતલબેન અનિલભાઈ જે છે દલવાડી, અને તેઓએ ઉમેદવારી નોંધાવી છે. અને એમના સસરા જે છે ખેંગારભાઈ ત્યાં જિલ્લા પંચાયત જીતેલા, અને અગાઉ આપણે વાત કરીએ અનામતના ચોવાડમાં એ ભાજપની સીટ ટકાવી રાખી હતી. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર જોવા જઈએ તો મધુબેન પરશુરામભાઈ સાધુ, જેઓને ટિકિટ આપી છે. જોકે કોંગ્રેસે ત્યાં નાના સમાજનું પ્રભુત્વ જળવી રહે તે માટે ખાસ કરીને બેઠક પર તેમને ઉતારેલા છે. અને જે પરશુરામભાઈ છે તે ભલગામડાના છે, ને ભલગામડા ગ્રામ પંચાયતમાં 2 ટર્મ તેઓ વોર્ડમાં સભ્યો પણ રહી ચૂકેલા છે. ત્યારબાદ આમ આદમીના ઉમેદવાર ઘનશ્યામપુર સીટ ઉપરથી જોવા જઈએ તો વસંતબેન રામજીભાઈ ચૌહાણ, જેઓ પહેલાં કોંગ્રેસમાં પણ આ તાલુકા પંચાયત સીટ ઉપર લડેલા હતા અને તેઓ આ વખતે પણ ફરી આમ આદમીમાંથી મેદાને ઉતારેલા છે. ઈસનપુર તાલુકા પંચાયત બેઠકની વાત કરી તો ભાજપમાંથી સુમિતાબેન રણજીતભાઈ સુરેલા, જેઓને ત્યાં ઉમેદવારી નોંધાવી છે અને તેઓ ભાજપ સંગઠનમાં પણ સેવા આપી ચૂકેલા છે. તેમજ સુમિતાબેન જે તે સરપંચ તરીકે પણ સેવા આપેલી છે. ઈસનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કંચનબેન સુરેશભાઈ મુલાડિયા, જેઓ ત્યાંથી ઉમેદવારી કરે છે ઈસનપુર બેઠક પરથી, અને તેમના જે પતિ છે તે કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર છે અને તેઓ જોગડ ગામના વતની છે. બેઠક પરથી આમ આદમીના ઉમેદવાર હકુબેન પ્રહલાદભાઈ ઠાકોર, જેઓ મૂળ જોગડના છે
અને હકુબેન છે તેમના દાદા જેઓ જોગડ ગામના સરપંચ પણ હતા. હકુબેન 22 વર્ષીય છે, એટલે ખાસ આમ આદમી પક્ષે એમાં નાનો ચહેરો, સૌથી નાનો જો કે ચહેરો છે તે ઉતાર્યો છે. ઉના દેવળિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર જોઈએ તો અલ્પાબેન અરવિંદભાઈ ઠાકોર જેઓએ ત્યાં ઉમેદવારી નોંધાવી છે. અને આ અરવિંદભાઈ છે તે અગાઉ કોંગ્રેસમાંથી તાલુકા પંચાયત લડ્યા હતા અને જીત્યા પણ હતા. અને 2.5 વર્ષ પૂર્ણ થયા ત્યારે તેઓ ભાજપમાં જોઈન થયા હતા. અને એ વખતે કોંગ્રેસની બોડી હતી અને અરવિંદભાઈ અને નગોડભાઈ ઉડેચા આ બંને ભાજપમાં વળી જતા ત્યારે ભાજપની તાલુકા પંચાયત પણ બની હતી. ધર્મેશભાઈ પ્રમુખ પણ બન્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જોઈએ તો જયશ્રીબેન સંદીપભાઈ ચરમારી અને જેઓ ત્યાંથી ઉમેદવારી નોંધાવી છે અને એમનો પરિવાર જે છે તે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. આમ આદમી પક્ષના ઉમેદવાર જોઈ આશાબેન મુકેશભાઈ ચરમારી અને જેઓ ખેતી સાથે જોડાયેલા છે, એકદમ નવો ચહેરો છે અને એમને મેદાને ઉતાર્યા છે. અહીંયાના તાલુકા પંચાયત બેઠક પર રમેશભાઈ કાંતિભાઈ ઝીંઝુવાડિયા જેઓ કેદારિયા ગામના વતની છે અને તેમને ભાજપે આ વખતે એમને ઉમેદવારી નોંધાવી મેદાને ઉતાર્યા છે. જોકે ગઈ ટર્મમાં પણ તેઓ તાલુકા પંચાયત બેઠક પરથી જીત્યા હતા અને પછી હળવદ તાલુકા પંચાયતમાં છેલ્લે એમને ઇન્ચાર્જ પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા અને ભાજપમાં ઉપપ્રમુખ તરીકેની એમને સંગઠનમાં સેવા બજાવેલી હતી. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે મેહુલભાઈ ચંદુભાઈ મજેઠિયા જેઓ કેદારિયા ગામના વતની છે અને એમને મેદાને ઉતાર્યા છે અને એમને બક્ષીપંચ મોરચાના એક પ્રમુખ પણ છે અને લડાયક યુવાન ચહેરો છે. મેહુલભાઈ જે છે તે કોંગ્રેસમાં દરેક મિટિંગોમાં તેમાં હાજર રહેનારા અને કોંગ્રેસની જે કંઈ કાર્ય પદ્ધતિ છે તેને સારી રીતે આગળ ધપાવી શકે તેવો યુવા ચહેરો પણ છે. આમી પાર્ટીમાંથી મહેશભાઈ મેલજીભાઈ ડઢૈયા જેઓના પિતાશ્રી છે તેઓ ઘનિષ્ઠ કાર્યકર્તા છે અને તેઓ ગ્રામ પંચાયતના સદસ્યો પણ છે. હવે વાત કરીએ કવાડિયા બેઠક પરની તો કવાડિયા બેઠક પર ભાજપે નીરુબેન લીલાપરા જે છે તેમને મેદાને ઉતાર્યા છે. તેઓ ગઈ ટર્મમાં ઘનશ્યામપુર તાલુકા પંચાયત બેઠક પરથી લડ્યા હતા અને જીત્યા પણ હતા અને તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન પણ બન્યા હતા. અને જેઓ સુંદરગઢ ગામના છે ને અત્યારે કવાડિયા બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તો આજ બેઠક પરથી કોંગ્રેસનો ચહેરો જોવા જઈએ તો સુમિતાબેન ઘનશ્યામભાઈ કણઝરિયા જેઓ પણ કોંગ્રેસમાંથી ગત તાલુકા પંચાયત લડ્યા હતા અને હાર્યા હતા અને આ વખતે તેઓ કવાડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમને ઉતારવામાં આવ્યા છે. આમ આદમીમાંથી વર્ષાબેન દિનેશભાઈ પટેલ જેઓ મૂળ કોઈબા હરિપર ગામના છે અને આમ આદમી પક્ષ છે તેમને મેદાને ઉતાર્યા છે અને જે આ પક્ષના આપના જે સનિષ્ઠ કાર્યકર્તા છે એની કારણે એમને મેદાને ઉતારવામાં આવ્યા છે. માલણિયા બેઠકની વાત કરી તો મનસુખભાઈ અરજીવનભાઈ કણઝરિયા જેઓને મેદાને ઉતાર્યા છે ભાજપે અને ગઈ ટર્મમાં પણ તેઓ લડ્યા હતા અને આજ બેઠક પર જીત્યા હતા અને કારોબારી ચેરમેન પણ 2.5 વર્ષ પૂરતા એમને બનાવવામાં આવ્યા હતા અને આ વખતે ફરી એમને મેદાને ઉતારવામાં આવ્યા છે. તો કોંગ્રેસે આજ બેઠક પર હાર્દિકભાઈ રસિકભાઈ પરમારને ઉતાર્યા છે. તેઓ શિક્ષિત અને આક્રમક ચહેરો છે જેવા ભાજપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસમાં જોઈન થયા હતા અને કોંગ્રેસ આ વખતે એમને મેદાને ઉતાર્યા છે. તો રણછોડભાઈ પ્રેમજીભાઈ સુરેલા જે આમ આદમીના ઉમેદવાર છે અને તેઓ વેગળવામાં પહેલાં પૂર્વ સરપંચ પણ હતા. માથક તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારની વાત કરી તો ભાજપે કુલદીપ રાજભા ટાંક તેમને મેદાને ઉતાર્યા છે અને વધુમાં વાત કરી તો આ રાજભા છે જે માથક ગામના છે અને તે માથક ગ્રામ પંચાયતના વોર્ડના સદસ્ય પણ રહી ચૂકેલા છે અને હાલ જે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચો છે જે ભાજપના તેમાં એ સભ્ય પણ છે. કોંગ્રેસના ઉમેદવાર જોઈએ તો રતુભાઈ ભાવસંગભાઈ સોલંકી જેઓ સુંદરી ભવાની ગામના છે અને કોંગ્રેસમાં સેવાદળના પ્રમુખ તરીકે પણ સેવા તેઓ બજાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જોઈએ તો રણજીતભાઈ ગફલભાઈ રાજપૂત જેઓ પણ સુંદરી ભવાની ગામના છે અને આ આમ આદમી પક્ષના જે સનિષ્ઠ કાર્યકર્તા પણ છે. ભાઈનગર બેઠકમાં જોવા જઈએ તો ભાજપના ઉમેદવાર છે હંસાબેન મનસુખભાઈ રાઠોડ જેઓ જૂના ધાનાળા ગામના છે અને પહેલાં પૂર્વ અનુસૂચિત જાતિ જે છે તેના મોરચાના પ્રમુખ પણ છે અને સંગઠન મંત્રી પણ રહી ચૂકેલા છે. મહીનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જોઈએ તો હંસાબેન ઈશ્વરભાઈ મકવાણા જેઓ મહીનગર ગામના છે અને જે હંસાબેન છે તેમના પતિ જે છે તે આ દેશની સેવા માટે બોર્ડર પર તેઓ આર્મીમાં હતા અને નિવૃત્ત આર્મીમેન છે અને એમના પત્ની જે છે તે હંસાબેન આ બેઠક પર કોંગ્રેસે ઉતાર્યા છે.
મહીનગર બેઠક પર આમ આદમીના ઉમેદવાર જોઈએ તો તેજુબેન બાબુભાઈ મકવાણા, જેઓ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને તેઓ મહીનગર ગામના છે. અને બાબુભાઈ જે છે તે ગ્રામ પંચાયતના સભ્ય પણ હતા અને આમ આદમીના એક સંનિષ્ઠ કાર્યકર્તા પણ છે. મિત્રો, આ મહીનગર બેઠક પર એક અપક્ષનું ફોર્મ પણ ભરાણું છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી તેમજ એક અપક્ષ એટલે કે 4 ઉમેદવાર ઊભા છે. તેમાં અપક્ષમાંથી જસુબેન મંજીભાઈ સોલંકી, જેઓ પણ ધનાળા ગામના છે અને એમને પણ ઉમેદવારી આમાં નોંધાયેલી છે. વાત કરીએ હવે નવા દેવળિયા જે તાલુકા પંચાયત સીટ છે, તો તેના ભાજપના ઉમેદવાર છે યોગેશભાઈ ધનસુખભાઈ ભરણિયા, અને જેઓ એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે અને જંતુનાશક દવાના તેઓ વેપારી પણ છે અને ભાજપે એમને મેદાને ઉતાર્યા છે અને જેઓ ધુળકોટ ગામના છે. કોંગ્રેસના આ જ બેઠક ઉપર ઉમેદવાર જોઈએ તો નારાયણભાઈ કાળાભાઈ દેસાઈ, જેઓ સુરવદર ગામના છે અને કોંગ્રેસના પ્રખર કાર્યકર્તા પણ છે અને તેમને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. આ જ બેઠક ઉપર આમ આદમીના ઉમેદવાર જોઈએ તો મનસુખભાઈ ભગવાનભાઈ ગોરિયા, અને તેઓ ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે 2 ટર્મ ચૂંટણી લડેલા છે ગ્રામ પંચાયતની, અને આમ આદમીના જૂના કાર્યકર્તા છે અને આમ આદમી એમને મેદાને ઉતાર્યા છે. નવા ઘનશ્યામગઢ તાલુકા પંચાયત બેઠક પર જોવા જઈએ તો હિરણભાઈ મોતીલાલ માકાસણા, જેઓને ભાજપે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તેઓ ખેડૂત છે, ખેતી સાથે જોડાયા છે, તેમજ તેમના હિરણભાઈના જે દાદા છે તે ઘનશ્યામગઢમાં લાલાબાપા 30 વર્ષ સુધી સરપંચ તરીકે રહ્યા હતા. કોંગ્રેસે નારાયણભાઈ જીવાભાઈ સોનગરા, જેઓ મૂળ ચરાવડાના છે અને ત્યાં ઘનશ્યામગઢ બેઠક પર તેમને ઉતાર્યા છે અને જેઓ કોંગ્રેસના જે બક્ષીપંચ મોરચો છે તેની સાથે જોડાયેલા છે. આમ આદમીના ઉમેદવાર જોવા જઈએ તો આનંદભાઈ જયંતિભાઈ દલસાણિયા, જેઓને આમ આદમી પાર્ટીએ ઉતાર્યા છે અને તેમની વાત કરી તો શિક્ષિત ચહેરો છે અને BA.B.Ed ઉચ્ચ અભ્યાસ એમને કરેલો છે અને એમના પિતા પહેલાં ભાજપ સાથે જોડાયેલા હતા. રણમલપુર તાલુકા પંચાયત બેઠક ઉપરથી ભાજપે દેવકણભાઈ કેશવજીભાઈ પારેજિયા જે છે તેમને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, જેઓ ખેતી સાથે જોડાયેલા છે. રણમલપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જોઈએ તો મૂળજીભાઈ ગંગારામભાઈ દેગામા, જેઓ બુટવાડા ગામના વતની છે અને આમ જોઈએ તો રામાપીર એટલે કે રામાપીર નામથી પ્રખ્યાત છે અને બુટવાડા ગામના સરપંચ પણ હતા. આમ આદમી પાર્ટીમાંથી વિનોદભાઈ દલુભાઈ થડોદા, જેઓ આ ખેતી સાથે જોડાયા છે, તેમજ એમનો પરિવાર છે તે પણ આમ આદમી સાથે જોડાયેલો છે અને તેઓને આમ આદમીએ ઉમેદવાર તરીકે રણમલપુર બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે. રણછોડગઢ તાલુકા પંચાયત બેઠક પર જોવા જઈએ તો ભાજપે લક્ષ્મણભાઈ કાળુભાઈ દલસાણિયા જે છે તેમને મેદાને ઉતાર્યા છે અને જેઓ 2 ટર્મથી એ ગામમાં રણછોડગઢ ગામમાં સરપંચ તરીકે પણ તેઓ રહેલા હતા. આ જ બેઠક પર ભાજપે ગત ટર્મમાં મહેશ કોપડિયા છે, તેમના ધર્મપત્ની છે, તેમને મેદાને ઉતાર્યા હતા અને તે જીત્યા હતા અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પણ તે બન્યા હતા. તો રણછોડગઢ બેઠક છે તેમાં કોંગ્રેસે ગોવિંદભાઈ લાલાભાઈ દોરાળા, જેમને મેદાને ઉતાર્યા છે, તેઓ સરભડા ગામના છે અને આમ તો એકદમ નવો ચહેરો છે, પરંતુ તેમનું રાજકીય બેકગ્રાઉન્ડ જોઈ તો કોંગ્રેસમાં શહેર પ્રમુખ જે છે ગોપાલ દોરાળા, તે તેમના કાકર દીકરા ભાઈ છે, તેમજ તેમના ભાભી છે તે નગરપાલિકામાં સદસ્ય તરીકે છે, જે કોંગ્રેસમાંથી માત્ર 1 બેઠક જે કોંગ્રેસને મળી હતી પાલિકામાં, તે ગોવિંદભાઈ છે તેમના ભાભી છે. અને આ ગોવિંદભાઈના કાકા જે છે રણછોડભાઈ મોતીભાઈ દોરાળા, તેઓ સરભડા ગામના સરપંચ પણ રહી ચૂકેલા છે. પ્રેમજીભાઈ શંકરભાઈ ડડૈયા, જે આમ આદમીએ એમને મેદાને આ બેઠક રણછોડગઢ બેઠક પર ઉતાર્યા છે અને જેઓ જે રણછોડગઢ ગામમાં 2-3 ટર્મથી ઉપસરપંચ પણ હતા અને પહેલાં કોંગ્રેસ સાથે હતા અને અત્યારે આમ આદમી સાથે જોડાયેલા છે. હવે વાત કરીએ રાણીપર તાલુકા પંચાયત બેઠકની, તો તેમાં ભાજપ તરફથી શિલ્પાબેન અનિલભાઈ બાબરિયા, તેમને ભાજપે મેદાને ઉતાર્યા છે. જો કે ગઈ ટર્મમાં પણ અનિલભાઈ હેમુભાઈ બાબરિયા એમને ઉતારવામાં આવ્યા હતા અને એ પણ જીત્યા હતા. અને ખાસ જે શિલ્પાબેન છે તેમના સસરા છે જે હેમુભાઈ વાલજીભાઈ બાબરિયા, તેઓ 2-3 ટર્મથી રાણીપર ગામમાં સરપંચ તરીકે રહ્યા છે. તેમ એમના સાસુ જે છે લાભુબેન હેમુભાઈ બાબરિયા, તેઓ પણ સરપંચ તરીકે ચૂંટાયેલા હતા. રાણીપર બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર જોવા જઈએ તો શીતલબેન સંજયભાઈ મેઘાણી, જેઓ માનસર ગામના છે, તરફ દકોડી, અને કોંગ્રેસ સાથે આ સંજયભાઈ જે છે તે વર્ષોથી જોડાયેલા છે અને રાણીપર બેઠક પરથી તેમને કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર જોવા જઈએ તો કંચનબેન મનસુખભાઈ બાબરિયા, જેઓ આમ આદમીએ એમને આ બેઠક પર ઉતાર્યા છે અને મનસુખભાઈ જે છે તે
રાણીપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ રહી ચેલા છે અને હાલ જેઓ આમ આદમીમાં જોડાયા છે અને તેમને આ ટિકિટ જે છે આપવામાં આવી છે. રાતાપર બેઠકની વાત કરીએ તો જ્યોત્સનાબેન ગણેશભાઈ પટેલ જેઓને ભાજપે આ બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને જે ખેતી સાથે જોડાયેલા છે. કોંગ્રેસના ઉમેદવારની વાત કરી તો સોનલબેન હિનેશભાઈ પટેલ જેઓ વાંકિયા ગામના છે અને આમ આદમી સાથે છેડો ફાડી અને કોંગ્રેસમાં જોડાયા હતા. અને રાતાપર બેઠક પર આમ આદમીના ઉમેદવાર જોવા જઈએ તો ભાનુબેન હસમુખભાઈ પટેલ જેઓને આમ આદમી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હસમુખભાઈ જે છે તે સહકારી મંડળી સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલા છે. હવે વાત કરીએ સાપકડા તાલુકા પંચાયત બેઠકની તો તેમાં નીતાબા પદ્મસિંહ ઝાલા જે છે તે ઉમેદવાર તરીકે આમાં જાહેર થયા છે અને પદ્મસિંહ જે છે તે ખેતી સાથે જોડાયેલા છે. આ જ બેઠક પરથી કોંગ્રેસે કસ્તુરબેન ચમનલાલ મકવાણા જે છે તેમને કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને વર્ષોથી તે કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તો આ બેઠક પરથી આમ આદમી પક્ષના હર્ષાબેન દિનેશભાઈ ચાવડા તેમને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. અને દિનેશભાઈ છે તે બોર્ડર પર દેશની સેવા કરી અને તેઓ રિટાયર આર્મી મેન છે. હાલ ઉત્તર તાલુકા પંચાયત બેઠકની વાત કરી તો કવિતાબેન ભાવેશભાઈ હડિયલ તેમને ઉતારવામાં આવ્યા છે, જેઓ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા છે તેમજ ખેતી સાથે પણ જોડાયેલા છે. તો આ ટિકર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જોવા જઈએ તો સીતાબેન શામજીભાઈ મકવાણા જેઓ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે તેમજ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે શામજીભાઈ જોડાયેલા છે. આમ આદમીના ઉમેદવાર જોવા જઈએ ટિકર બેઠક પર તો કિરણબેન સંતોષભાઈ પટેલ જેઓ ખેતી સાથે જોડાયેલા છે તેમજ આમ આદમી સાથે જોડાયેલા છે અને આ બેઠક પર ઉમેદવારી નોંધાવેલી છે. તો મિત્રો આ હતા 2020 બેઠકના 3 ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી એના જે ઉમેદવારો છે તેની આખી નામની યાદી હતી તેમજ ટૂંકો પરિચય હતો તે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જિલ્લા પંચાયતની 5 બેઠક છે તેમાં એક અપક્ષ પણ ભરાણું છે ચરાવડા બેઠક પર, એટલે કે એ ઉમેદવારોનો પણ આપના સુધી પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો ખાસ આ અહેવાલ છે જે અમે ખૂબ મહેનત કરીને તૈયાર કર્યો છે, આપ સૌ જોજો અને ખાસ આપના ગામડા સુધી, કારણ કે અમારો એક જ હેતુ છે કે આ જે માહિતી છે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની અને એમાં આવતા હોદ્દાઓની, તો આ બધી માહિતી જે છે તે આપણા ગામડા સુધી, આપણા જે છેવાડાનો વ્યક્તિ હોય તેના સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો. તમામ લોકો આ વિડીયો શેર પણ કરજો. આભાર મિત્રો અમારી સાથે આટલા બધા લાંબા સમય સુધી જોડાવા બદલ.